જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને. તો આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. કારણ કે આજે અમારે ઘરે મહેમાન આવી રહ્યા છે, તો એમની તૈયારીમાં વ્યસ્ત હતા. બતાવું તમને કોણ મહેમાન આવે અને ક્યારે આવે, આગળ વિડીયો જોતા રહેજો. કારણ કે મહેમાન છે એ બહુ દૂરથી આવે અને પહેલી વખત જ આવે, એટલે તમે પણ નહીં ઓળખતા હોય, પણ લોગના માધ્યમથી ઓળખી જશો. આગળ વિડીયો જોતા રહેજો. અહીંયા જો આંબલીની ચટણીની ફૂલ તૈયારી થઈ રહી છે. કારણ કે તમને બધાને ખ્યાલ જ છે કે મેન વસ્તુ અમારે શું હોય જમવામાં, કે નહીં? હા ભજીયા ખાવા હોય તો આવી જાય છે. હા, એ તો છે જ. કેમ કે ગળું બેસી ગયું એટલા માટે થઈને ધીરે ધીરે બોલું. આજ મારે ભજન એ નથી મુકાનું. અવાજ થોડોક ઓછો થઈ ગયો, ગળું પેક થઈ ગયું. ડીમ થઈ ગયો, ડીમ. હા, કેમ કે બધાની શિયાળામાં પેક થઈ જાય, મને ઉનાળામાં પેક થઈ ગયું. તડકો વધારે છે ને એટલે. તો મહેમાન આવે એટલે બધી ફૂલ તૈયારી ચાલુ હતી. તો જો અહીંયા ઘરને આંગણે જ અમે ફુદીનો વાવેલો છે. તો ચટણી બનાવવાનો સમય થાય તો અમારો ફુદીનો બે જગ્યાએથી કમ્પ્લીટ રેડી થઈ ગયો હોય. જો બારોબાર પણ અમે વાવેલો છે. અહીંયા જો સરસ મજાની વેલ છે. અહીંયા જો આંબલીની ચટણી, આંબલી અને ખજૂરની ચટણી તૈયાર થઈ રહી છે. તો બીજી ચટણી બનાવવાની હતી, એટલા માટે અહીંયા બહાર જ્યાં પુદીનો વાવેલો છે ત્યાંથી એટલે બીજી ચટણીની તૈયારી કરીએ અમે. તો ડાળખી બેક જ વાવેલી છે, પણ કદાચ ને 10-12 માણસની ચટણી હોય તો આરામથી બની જાય. જો મસ્ત મજાની સુગંધ આવે. જો અહીંયા સરસ મજાની પુદીનાની ચટણી થઈ રહી છે. મસ્ત મજાની લીલી સમજી. તો અમારા મહેમાન છે જો ચટણી થઈ રહી છે. જો અહીંયા પુદીનાની ચટણીની તૈયારી થઈ છે. અહીંયા જો સરસ મજાની અમારી પુદીનાની ચટણી તૈયાર થઈ ચૂકી છે. અહીં તૈયાર થઈ રહી છે પનીર અંગારા બનાવવા માટેની. તો જો અહીંયા પનીર અંગારા માટેની બધી જ તૈયારી થઈ ચૂકી છે. ડુંગળી, કેપ્સિકમ, ટમેટું, પેસ્ટ. તો ચાલો આપણે પનીર અંગારા બનાવવાની તૈયારી કરી દઈએ. ચાલો, તો અમારે મહેમાન આવીને તો વયા ગયા. કેમ કે મહેમાન થોડાક શરમા હતા, એટલા માટે થઈને મહેમાનનો નો ઉતાર્યો લોક અને ખાલી જમવાનો હતો એ બતાવ્યું હતું. અને અત્યારે હું બનાવું છું, કેમ કે અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 7 અને શાક બનાવવું છે મારે હવજિયા. કેમ કે સરસ મજાના રીંગણા લઈ આવ્યા હતા, તો મને હવજિયા બનાવવાનું મન થઈ ગયું. ચાલો બતાવું તમને. જો સરસ મજાના રીંગણા થોડાક મોટા છે, પણ આમ હવજિયા બનાવવાનું મન થઈ ગયું મને. જો અહીંયા લઈ આવ્યા હતા ધાણા ભાજી, બટેકા અને રીંગણા. તો સરસ મજાનું ચાલો આપણે હવજિયા બનાવી નાખીએ. અને અમારા સાહેબ પણ આવી ગયા છે અત્યારે ઘરે જ, તો ચાલો એમને મળાવી દઉં તમને. હા, કામકાજ બતાવીને ઘરે પહોંચી ગયા છે. કેમ કે એનું કામકાજ તો નો જ પતે, હું તમને બતાવું. કારણ કે તો ચાલુ જોઈએ આખો દિવસ. કેમ કે ઘરે આવ્યા આગળ જ મેં કીધું ને કે શાકભાજીને એવું બધું લઈને આવ્યા છે, તો એનું કામ તો પતે જ નહીં. ફોન ચાલુ જ હોય, ફોનમાં કામ ચાલુ હોય, પાછું નીચે પણ જો અહીંયા એનું દફતર પડ્યું જ હોય. હું તમને બતાવું. છોકરાઓની જેમ અહીંયા એનું કામ ચાલુ જ હોય. જો આ ફાઇલું હજી ફાઇલોની તો કોઈ પાર નથી, એટલું પડ્યું. ફાઇલ ઉપર જ આપણો ધંધો જાય એટલે ફાઇલ તો હોય જ. બરાબર. છોકરાનું જેવું કામકાજ છે. કેમ કે ભણીને ન આવતા હોય છોકરાને, દફતર અહીંયા પડ્યું હોય. દફતર લેસન ચાલુ હતું એટલે અહીંયા પડ્યું. હા, એમ જ કહું ને.
કે એનું લેસન ચાલુ જ હોય, ગમે ત્યારે જવું ત્યારે લેસન ચાલુ જ હોય. કંઈ વાંધો નહીં, હાલો મારે તો ઘરનું કામ કરવાનું છે, એને લેસન ચાલુ છે, એનું કામ પતાવે. કાંઈ વાંધો નહીં. આજનું ભજન કયું હતું આપણે બીજે ભજન મંડળમાં? આજનું ભજન હતું માતા મોગલમાનો ગરબો હતો, દુહા હતા સરસ મજાના. તો બધા સાંભળજો, ભજન મંડળમાં ખોલજો મારો વિડીયો, સાંભળજો. સરસ મજાની મજા, આનંદ આવશે. કેમ કે ભજન સાંભળતા હોય ને તો આનંદ જ આવે. જો કે બધા સાંભળતા જ હોય ભજન, તો કામ કરતા કરતા ને બધા. કારણ કે આજે ભવ્ય પ્રોગ્રામ હતો પાણીજરા ગામે. હા, બહુ સરસ. તો કે અમે તો ન પહોંચી શક્યા, પણ અહીંયાથી એક ભજન રજૂ કરી દીધું માતાજીનું. તો જરૂરથી મિત્રો સાંભળજો. આજે મંગળવાર પણ હતો, તો સરસ મજાનો મોગલમાનો ગરબો મૂક્યો અને સાથે દુહા પણ હતા સરસ મજાના. તો ચાલો હવે હું બનાવું હવજિયા. તીખા બનાવજે. હાલ હાલો તીખા બનાવી બીજું હું. તો તમે તમારું કામ બતાવો ને હા લેસન કરી લો. લેસન ડોકું કાઢે લેસન કરવા જાય જો. રિવેશમાં ગાડી પાછી આવી. સારું હાલો આપણે રસોઈ બનાવીએ. તો જો અહીંયા અમારે રસોઈનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. હવજિયા કેમ કે સવાણું નાખીએ ને તો સરસ મજાનો ઘાટ થાય. ઘટ થાય કે ન થાય, પણ તીખું થાય એવું કરજે. અમારે તીખું અમારે ન ખાવું હોય તો શું કરશું? એ ન ચાલે. તમને સકન વઘાર દે એ થાય. હું તો સવાણું થોડુંક નાખીએ ને તો વઘાર કાટો થાય. કાંઈ વાંધો નહીં. હવજિયા તૈયાર થયા એટલે બતાવું તમને અમારી કઈ સિસ્ટમથી હવજિયા બને. સિસ્ટમ બધામાં હરખી જ હોય. શાકભાજી સારું હોય તો સારું બને, બાકી તો રસોઈ કરવાવાળા ગમે એવી મહેનત કરે એમાં કંઈ હોય નહીં. શાકભાજીવાળા એમ કહેતા હતા કે બી વગરના રીંગણા. બી વગર હા, ત્યાં બી તો છે. એ તો હું કહું કે આમાં બી તો દેખાય. બી વગરના રીંગણા તો પટાણા બી વગરના રીંગણા જ ન હોય, શિયાળામાં હોય. અત્યારે કાં ન હોય. ઉનાળામાં ઓછા રીંગણા. બી વધારે થાય, રીંગણું ઓછું થાય હા, એવું હોય. બી વધારે આશી વાત છે. છે ને જો અહીંયા કાંઠો હોય ને, જો અહીંયા હોય ને ત્યાં નો બી હોય, બાકી તો આખું રીંગણું બી ભર્યું હોય. બિયારણ હોય તો જ પાછા રીંગણા થાય ને, બાકી તો થોડાક રીંગણા થાય. એટલે બી વવાય જરૂરી જ છે. થોડાક માપ્યા હોય તો વાંધો ન આવે. રીંગણા તો ખાવા કે નહીં. હવે તીખું બને એવું લાગે કે નહીં? તીખું કરું ને તમારે ચટણી વઘારી છે. પડે નહીં. ચટણી નાખ લઈ જાઓ તીખું દહીંમાં. હા, હવે લગભગ ચટણી નહીં નાખવી પડે. એટલી ચટણી તો છે, પછી કીધું મસાલો મસ્ત બની ગયો. ના ખાવું ખાવાનું મન થઈ જાય. સવાણામાં ખાંડ આવે ને, ક્યાંયમાં ખાંડ છે, તીખું હતું, ખાંડ નથી. બાલાજીનું બાલાજીનું હતું ને, ના પાડી હતી ખાંડ નો નાખતા સવાણું. બાલાજી વાળા ના પડી ગઈ. હું કીધું તેને ખાંડ ન નાખતા, અમારા સારીને ભાવતી નથી. ખાંડ વિનાનું સવાણું આપો. ઓહો, ખાંડ વિનાનું સવાણું થઈ જાય. બે પ્રકારના સવાણા બને. તમે જોઈજો, ખાઈજો, તમને ખબર પડે ને પછી ખાંડ છે કે નહીં સવાણામાં. તો જમવા ટાણે ખબર પડી જાય. સરસ મજાના હવજિયા ભરપૂર ભરાઈ ગયા છે. ભરપૂર ભરાઈ ગયા છે. મને મસાલો નહીં ઘટે, મસાલો કંઈ ઘટે, મસાલો વધશે. બધી પૈસા મસાલો કે તું બનાવતી હોય પછી થોડોક ઘટે. હા, ભરવાવાળી કોણ છે? ભાવના. બીજે ભજન મંડળના કલાકાર. ભાવ કંઈ ન ઘટે.
ઘટે તો જિંદગી ઘટે, બાકી તો કાંઈ નહીં. હા એ તો કાંઈ એક દિવસો થાય ઈ ઘટવામાં જ છે ને. તો જો અહીંયા અમારી રસોઈ બની ચૂકી છે. સરસ મજાનું જે ઓળો શું આપણે ભૂલી ગયા. ઊંધિયું ઊંધિયું નહીં તો આજ કરો. ફરેલા રીંગણાનું શાક. એ બીજું શું કહેવાય એને? હવે નહીં આવે શું કહેવાય બોલો બોલો આજ કરો. હજીયા હા એવું યાદ આવ્યું. તો મિત્રો અમારે જો અહીંયા રોટલી બને છે, રોટલા થઈ ગયા છે રેડી. અને આ અમારું ઊંધિયું પાછું બોલાઈ ગયું. શું કીધું હતું? તમે ઊંધા છે, ઊંધિયું હજીયા. અવશ્ય. તો ચલો મિત્રો જમવા માટે, કારણ કે રસોઈ બધી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને અમે અમારી જમવાની તૈયારી કરી ચૂકીએ છીએ. ચાલો તો હવે અમારું જમવાનું નીકળી ગયું બહાર અને અમે હવે જમી લઈએ. ચાલો તો બધા જમવા, હવે અમે જમવા બેસી જઈએ. ચલો મિત્રો, તો આજે મંગળવાર પણ છે અને પાણીધરા ભવ્ય પ્રોગ્રામ પણ હતો. ન પહોંચી શક્યા એટલા માટે થઈ અને ઘરેથી મા મોગલમાને યાદ કરીએ. તો એ મોગલમાનો દુઓ સંભાળીએ. હા, અને આજે સૈતારી નોરતા પણ ચાલુ જ થયા છે, કેમ કે આજે પહેલું નોરતું છે. તો માતાજીને યાદ કરી લઈએ બધાને. જય માતાજી. મસ્ત મજાનો એક દુહો સંભળાવું, કેમ કે જોકે થોડુંક ગળું ખરાબ છે મારું. નહીં વાંધો આવે લગભગ તો, પણ વાંધો આવે તો આડાવડું થાય તો સોરી માફ કરજો. હે મોગલ મોગલ હું રટું મોગલ છે તું માને બાપ, સગડા સંસારમાં સ્વર્વસ મારું યાપ હો, માં સ્વર્વસ મારું યાપ હો. હે મુખથી મોગલ નીકળે ત્યાં ધાબડી લઈ દોડજે, હે તને વધારે કેવું નથી મારું અટકે ત્યારે આવજે, મારું અટકે ત્યારે આવજે. હે સુખની વેળાએ ના સમરીએ તો ખોટું ના લગાડજે, વેળા હોય વસમી તો યાદ કરું આવજે, માં યાદ કરું આવજે. હે ભૂલ થઈ ભલું કરવું એવી દયા દિલમાં રાખજે, હે વધારે કેવું નથી મારું અટકે ત્યારે આવજે, મારી અટકે ત્યારે આવજે. બોલો મોગલ માતની જય. તો મિત્રો સરસ મજાનો દુહો હતો. તમને પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને કેવો લાગ્યો મોગલમાનો દુહો. ચલો મિત્રો, આવતા નવા લોક સાથે ફરી પાછા કાલે મળીએ. હા, અને આવતા લોગમાં ભૂલા સિવાય જોયા વગર ચૂકતા જ નહીં, કેમ કે કાલે મને કંઈક સરપ્રાઈઝ મળવાની છે. મને પણ ખબર નથી ખરેખર, કેમ કે આ મને એમ કહે કે સરપ્રાઈઝ મળવાની છે, પણ મને ખબર નથી. પણ લોગમાં બન્યા રહેજો, આપણે બધાને સરપ્રાઈઝ છે. મારી તો છે, આપણે બધા ફેમિલી મિત્રોની પણ સરપ્રાઈઝ છે. તો જોતા રહેજો આગળ આગળ. જોવાનું તો ચૂકતા જ નહીં. અને આજે મોગલમાનો ઓલું મેં ગાયું, એમાં કોમેન્ટ લખવાનું જય મોગલમાં ભૂલતા નહીં, જરૂરથી કોમેન્ટ લખજો. ચલો મિત્રો, મળીએ કાલે નવા લોક સાથે. આવજો. આવજો.